નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યાસહાયક ભરતી 2024 અંતર્ગત ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના જે સામાન્ય પ્રવાહનો આજે પહેલો દિવસ એટલે કે તારીખ 10/6/2025ની ભરાયેલી જગ્યા અને માહિતી અંગેની અપડેટની વાત કરીએ। મિત્રો, આમ તો ખાલી આંકડાકીય માહિતી છે એ અત્યાર સુધીમાં આપ સૌના વોટ્સઅપ ગ્રુપોમાં અને અલગ અલગ માધ્યમથી આપ સુધી પહોંચી જતી હોય છે, પણ અમારા વિડીયોમાં સાથે સાથે કેટલીક જે નવી બાબતો કે વિચારવા લાયક બાબતો છે તેની વાત પણ આપણે કરતા હોઈએ છીએ। એટલે આપ સૌ શાંતિથી અમારો વિડીયો જે સહકાર આપો છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને દરરોજ આવી નવી માહિતી સાથે અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। મિત્રો, તારીખ 10/6/2025ની આજની જે જિલ્લા પસંદગીની જગ્યાઓ છે તેની માહિતી આંકડાકીય માહિતી કંઈક આવી છે જે તમારે સુધી પહોંચી ચૂકેલી છે। પહેલા દિવસની જે જિલ્લા પસંદગી હતી તેમાં આપણી પાસે જગ્યા હતી કુલ 4459 જગ્યા, એટલે કે જે સામાન્ય પ્રવાહની કુલ જગ્યા હતી 4501 જગ્યા, તેમાંથી પીએસ કેટેગરીના જે કોઈ ઉમેદવારો છે તેમણે પહેલા દિવસે એટલે કે 5 તારીખે જે જિલ્લા પસંદગી કરી, ત્યારબાદ હવે સામાન્ય પ્રવાહ પાસે જગ્યા બાકી રહેતી હતી 4459, તેમાંથી આજના દિવસે છે એ 133 જેટલા ઉમેદવારોએ જિલ્લો પસંદ કર્યો છે અને આજના દિવસના અંતે એ જગ્યામાં 4326 જગ્યાઓ છે એ બાકી રહેશે। મિત્રો, આજની જે આ જિલ્લા પસંદગી છે તેમાં અગાઉની જે આપણે પ્રથમ વખત ગાંધીનગર ગયા હતા તેમાં 400થી 450 જેવા કેન્ડિડેટને રોજે બોલાવવામાં આવતા હતા, પરંતુ હવે પછીથી આ જે એક દિવસ છે તેમાં 200 ઉમેદવારને બોલાવવામાં આવે છે। તો આજના પહેલા દિવસે તારીખ 10/6/2025ના રોજ જે 200 ઉમેદવારને બોલાવવામાં આવેલ હતા તેમાંથી 67 ઉમેદવાર છે એ ગેરહાજર રહ્યા હતા, જે આપણી પહેલા વખતની જિલ્લા પસંદગી છે તેના લગભગ સરખું જ છે, તેમાં બહુ જાજો કોઈ ફેરફાર છે નહીં। મિત્રો, જે વિજ્ઞાન પ્રવાહની 175 જેટલી જગ્યાઓ ખાલી હતી તે જગ્યાઓ આ સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરવામાં આવેલી છે અને આ સામાન્ય પ્રવાહમાં જગ્યા કન્વર્ટ થતાં આજના દિવસના અંતે જે સામાન્ય પ્રવાહની કુલ જગ્યાઓ હતી 4501 એટલી જગ્યાઓ છે એ આજના દિવસના અંતે હજી સામાન્ય પ્રવાહ માટે ખાલી રહે છે। તો મિત્રો, પહેલાં જે જિલ્લા પસંદગીનો પહેલો રાઉન્ડ હતો, પહેલી વખત જે પસંદગી કરવામાં આવી હતી તારીખ 31/5/2025 સુધીની, અને ત્યાં સુધીમાં આપ સૌએ જાણ્યું છે કે એસસીબીસી હોય કે જેવી કેટેગરીની મોટાભાગની જગ્યાઓ છે એ ભરાઈ ચૂકી હતી। 31 તારીખના અંતે એસસીબીસી કેટેગરીની જગ્યા એક પણ જગ્યા ખાલી નહોતી। સૌથી વધારે જગ્યા ઓપનની અને એસટી કેટેગરીની જગ્યા ખાલી રહેતી હતી, એટલે બીજા તબક્કામાં એસસીબીસીના જે ઉમેદવારો છે તેઓ જો જનરલ કેટેગરીના નીતિ નિયમ મુજબ ટેટ પાસ અને 33 વર્ષની વય મર્યાદાની અંદર આવતા હશે તો તેઓ છે એ જિલ્લો પસંદ કરી શકશે, અને બાકીના જે છે એસસીબીસી કેટેગરીના ઉમેદવારો તેમણે છે એ કચ્છ જિલ્લાની જે કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી હતી તેમાં છે એ રાહ જોવી પડશે। બીજા તબક્કામાં પણ એવું લાગે કે ભાઈ જનરલ કેટેગરીની કુલ જગ્યા ના પણ ભરાય તો ત્રીજો તબક્કો અથવા તો એ જગ્યાને સરકાર દ્વારા કંઈક વચ્ચેનો રસ્તો કાઢી અને જનરલ કેટેગરીની જગ્યા અથવા તો એસટી કેટેગરીની જગ્યા છે એને પણ કન્વર્ટ કરવી પડે એવી સ્થિતિ આ વખતે ભરતીમાં સર્જાય એવું લાગી આવે છે। તો આગળ શું થાય છે બીજો તબક્કો અને કચ્છની ભરતી માટે
ની માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહો.